કોલકાતામાં ડોક્ટર પર રેપ વિથ મર્ડરના કેસને લઈ તબીબોએ રેલી કાઢી ડોક્ટરોની સુરક્ષા માટે માંગણી કરી હતી। કોલકાતાની આરજી મેડિકલ કોલેજમાં થયેલા રેપ વિથ મર્ડરના કેસને પગલે ડોક્ટરની સુરક્ષા વધારવાની માંગણી કરવામાં આવી રહી છે। કાલે સરકારી મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડોક્ટરો ઉપરાંત શહેરના તમામ ખાનગી હોસ્પિટલ અને ક્લિનિકના ડોક્ટરોએ પણ એક દિવસ ઓપીડી બંધ રાખી હતી। સવારથી સયાજી હોસ્પિટલમાં ડોક્ટરો દ્વારા વિરોધ પ્રદર્શન શરૂ કરવામાં આવ્યું હતું। રેસિડેન્ટ ડોક્ટરો ઉપરાંત અન્ય વિભાગના ડોક્ટરોએ પણ કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવી વિરોધ વ્યક્ત કર્યો હતો। ફિઝિયોથેરાપી, આયુર્વેદિક ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ પણ જોડાયો હતો। આ ઉપરાંત લેબોરેટરીનો સ્ટાફ પણ સામેલ હતો। ડોક્ટરોની વિશાળ રેલી યોજાઈ હતી। તેઓએ પ્લેકાર્ડ તથા સૂત્રોચ્ચાર કરી સરકારને જાગૃત કરવાના પ્રયાસો કર્યા હતા। ડોક્ટરોની હડતાલને પગલે સરકારી હોસ્પિટલમાં અંદાજે 100 તેમજ ખાનગી હોસ્પિટલમાં થનારી 700 જેટલી સર્જરીઓ મોકૂફ રાખવા પડી હતી। તેમજ અંદાજે 15,000થી વધુ દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો। જોકે કેટલાક કિસ્સાઓમાં ડોક્ટરોને સારવાર કરવી પડી હતી। આરવી દેસાઈ રોડ પર આવેલા ક્લિનિકમાં સવા 2 વર્ષનું બાળક સારવાર માટે આવ્યું હતું, જેને 104.5 તાવ હતો। દવા આપ્યા પછી પણ તેને તાવ નહીં ઉતરતા ડોક્ટરોએ સારવાર કરવી પડી હતી। આ જ ક્લિનિકમાં 6 મહિનાનું બાળક ચાર ઢોળવાની દાઝી ગયું હતું, તેની પણ સારવાર કરી હતી। ડોક્ટરોએ પોતાની સુરક્ષાને મુદ્દે હડતાળ પાડી હતી, પણ સાથે સાથે ઇમરજન્સી સારવાર ચાલુ રાખી હતી। સર, આજે તમે વિરોધ કરી રહ્યા છો, શું કહેશો? કોલકાતાની આરજી મેડિકલ કોલેજમાં એક લેડીઝ ડૉક્ટર પર જ્યારે રાત્રે નાઇટ ડ્યુટી વખતે જે રેપ કરીને એને ખરાબ રીતે મારી નાખવામાં આવી છે, તો આવી ખરાબ ઘટનાનું અમે તમામ ભારતના તબીબી આલમ સખત શબ્દોમાં આવી ઘટનાને વખોડી કાઢીએ છીએ। આ ખૂબ જ ખરાબ અને નિંદનીય ઘટના છે। આવા આરોપીને પકડવામાં બહુ વાર લાગી રહી છે અને આ આરોપીઓ ભારતની બહાર નીકળી ગયા છે એવા એક ન્યૂઝ પણ આવી રહ્યા છે। સાથે સાથે 2 દિવસ પહેલાં આશરે 3,000 જેટલા ગુંડાઓ હોસ્પિટલમાં ઘૂસી જઈને ડૉક્ટરો પર મારામારી કરીને હોસ્પિટલની પ્રોપર્ટીને નુકસાન પહોંચાડ્યું। તો આવા સતત 2 ગંભીર ગુનાઓ થઈ રહ્યા છે, ત્યારે વેસ્ટ બેંગાલની સરકાર કોઈ પગલાં નથી લઈ રહી। ત્યારે અમારે આજે તમામ ભારતના તબીબોએ IMAના એક હડતાલના નિવેદન પર અમે તમામ તબીબો રોડ પર ઉતરી આવ્યા છે અને અમે આ ઘટનાનું સખત શબ્દોમાં વિખંડન કરીએ છીએ અને અમે વેસ્ટ બેંગાલની સરકારને વિનંતી કરીએ છીએ કે આવા આરોપીઓને તરત પકડીને એમને સજા કરવામાં આવે। અને ભારતના આ તબીબો એક દિવસીય હડતાલથી અમે એક સંદેશો આપવા માગીએ છીએ કે અમે આ નોન ઇમરજન્સી સર્વિસને બંધ રાખીને અમે કોઈ દર્દીને નુકસાન નથી કરી રહ્યા, પણ અમારો એક અવાજ સરકાર સુધી પહોંચે અને આરોપીઓ જલ્દીથી જલ્દી પકડાય અને એમને સજા થાય, એના માટે એક અમે નમ્ર પ્રયાસ કરી રહ્યા છીએ। મારું નામ ડૉક્ટર શ્રવણ દવે છે। હું અહીંયા સિનિયર રેસિડેન્ટ તબીબ તરીકે મારી સેવા આપી રહ્યો છું।